પરેશાન થવાનો વારો આવ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં સુવિધાની મોટી વાતો માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે। તેમ સિવિલ હોસ્પિટલમાં એક્સરે માટે દર્દીઓની લાંબી લાઈન જોવા મળી હતી। સ્ટાફની ઘટ બેદરકારીના કારણે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈન જોવા મળી હતી। સિવિલમાં આવ્યા છે, અમને 2-3 કલાક થઈ ગયા ઊભા છે। અમને ઊભું રહેવાની કઈ સુવિધા આપો બેસવા માટે। પ્રેગ્નેન્ટ છું, ઊભું નથી રહેવાતી। અહીંયા બહુ બધા લોકો હેરાન થઈ ગયેલા છે, ક્યારના ઊભા છે જગ્યા પર। વ્યવસ્થા કરવા જોઈએ સરકારે પ્રેગ્નન્સી લોકો માટે। અહીંયા ઘણી બધી અમને મુશ્કેલી પડે છે। और 5-6 दिन पहले मैं आई थी, केस निकाल करके उसके बाद नंबर दिया। नंबर देने के बाद बोला मंगलवार को आ जाना। आज सुबह 9 बजे से लाइन में लगी हूँ, अभी तक लड़की अंदर में ही है, अभी सोनोग्राफी नहीं हुआ है। बोल रहे अंदर रूम में भी लाइन लगा है। 3 घंटे 4 घंटे लाइन में लगे रहते, उसके बाद नंबर आता है। बहुत परेशानी होती है, सुबह से आती हूँ भूखे प्यासे, यहाँ लाइन में लगी रहती हूँ, बहुत परेशानी है। लगभग 1.5-2 કલાકથી આવ્યો છું। કેસ કરાવવા માટે અડધો કલાક ઉપર થઈ ગયો। એક્સરેના પૈસા ભરવા માટે અડધો કલાક થઈ ગયો। હવે એક્સરે કરાવવા માટે હજુ લાઈનમાં ઊભો છું, એટલે અહીંયા ઊભા નથી રહેવા દેતા। એક પેશન્ટ માટે એક જણ બી નથી ઊભા રહેવા દેતા। ગરીબ માણસ માટે આ કંઈ કરવું જોઈએ। અડધો 2 કલાક જેવું થઈ ગયું, મને 1.5-2 કલાક જેવું થઈ ગયું અને હેરાન થઈ ગયો છું। લગભગ લેડીઝ જેન્ટ્સની એક જ લાઈન છે, કોઈ 2 લાઈન નથી, અલગ અલગ। સિનિયર સિટીઝનની બી એ જ લાઈન છે, બધા માટે એક જ લાઈન છે। મારા દાદાને ગોઠણ માટે તકલીફ હતી એટલે આવ્યા છે। સવારના આવ્યા હતા 6 વાગ્યાના, ટોકન સિસ્ટમ હતી, 30 જણા લે, 30 જણા લઈ ત્યાંથી વારો આવે ધક્કાધક્કી આમથી આમ, પેશન્ટ તો ચાલી શકે નહીં। અહીં મોટી લાઈનો હોય છે બધી જગ્યાએ, અહીંયાથી અહીંયા જાઓ ને અહીંયાથી અહીંયા જાઓ એવી સિસ્ટમ છે। એટલે થોડોક સિસ્ટમમાં સુધારો કરે અને સિનિયર સિટીઝનને માન આપીને પહેલાં એનો वारो आवे वो करे तो सारू पड़े। एक्चुअली किसी दिन ये ज़्यादा पेशेंट आ जाते हैं तो वो हो सकता है, तो उसका मैनेजमेंट हम कर लेंगे। उसमें देख लेता हूँ मैं, टेम्परली वहाँ पे स्टाफ बढ़ाने का कर देता हूँ। इतना टाइम तो नहीं लगता है। अभी तो हमने ऑनलाइन भी पेमेंट का चालू कर दिया है, तो वो जल्दी ही होता है। वैसे तो यदि मिसबिहेवियर है तो स्टाफ का नाम लाओ, आई विल टेक एक्शन अगेंस्ट देम। बाकी जो लाइन ज़्यादा है तो उसके लिए हम देखते हैं, थोड़ा और एक आध विंडो और बढ़ा देंगे। જામનગરના દરડે વિસ્તારમાં પાનની દુકાને મસાલો લેવા બાબતે અને પૈસાના પ્રશ્નને